સ્ટુડન્ટ્સ આજે આપણે શીખીશું વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એરિયા રિલેટેડ ટુ સર્કલ્સ. ફર્સ્ટ પાર્ટમાં વર્તુળ સંબંધિત ક્ષેત્રફળના ફર્સ્ટ પાર્ટમાં આપણે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળના સૂત્રો જોયા હતા, સૂત્રો સમજ્યા હતા. આ વિડિયોમાં આપણે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળના દાખલા સમજીશું. સ્ટુડન્ટ્સ આગળ વધતી પહેલા જો તમે અમારી YouTube ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો કે જેથી તમને અમારા લેટેસ્ટ અપડેટ્સ અને લેટેસ્ટ વિડિયોઝ મળતા રહેશે. જો તમને આ ટોપિકથી સંબંધિત કોઈ પણ ડાઉટ્સ હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો, અમે તમારા ડાઉટ્સ ક્લિયર કરીશું. Let's start students. વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એરિયા રિલેટેડ ટુ સર્કલ્સ. સમ નંબર 1 કરીએ તો સમ નંબર 1 ને હું વાંચું છું. બે વર્તુળની ત્રિજ્યા 19 સેન્ટીમીટર અને 9 સેન્ટીમીટર છે. જે વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય તે વર્તુળની ત્રિજ્યા શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રણ વર્તુળ આપવામાં આવેલા છે. બે વર્તુળની ત્રિજ્યા આપેલી છે. ત્રીજા વર્તુળની ત્રિજ્યા આપણને શોધવાની છે. લેટ્સ સોલ્વ ધ સમ. આન્સર 1. પહેલા વર્તુળની ત્રિજ્યા આપવામાં આવેલી છે r1, લઈશું એને 19 સેન્ટીમીટર. બીજા વર્તુળની ત્રિજ્યા આપવામાં આવેલી છે એને r2 લઈએ 9 સેન્ટીમીટર. અને જે વર્તુળની ત્રિજ્યા આપણને શોધવાની છે તેને આપણે લઈ લઈએ r3. તો આમાં કહેવામાં આવેલું છે કે જે વર્તુળનો પરિઘ આ બે વર્તુળના પરિઘના સરવાળા જેટલો હોય તે વર્તુળની ત્રિજ્યા શોધો. તો પરિઘની સરખામણી કરવામાં આવેલી છે તો વર્તુળનું પરિઘ. વર્તુળોના પરિઘ પણ શોધીશું આપણે. તો વર્તુળનું પરિઘ પ્લસ વર્તુળનું પરિઘ. આ ત્રીજા વર્તુળનો જે પરિઘ આવશે એ શરૂઆતના બે વર્તુળોના પરિઘના જેટલો હશે. તો બંનેને પ્લસ કરી દીધું છે. તો આનો સૂત્ર લખીશું 2πr3, કારણ કે આની ત્રિજ્યા શોધવાની છે એને આપણે r3 ધારવામાં આવેલો છે. હવે વર્તુળનું પરિઘ, તો આ પહેલા વર્તુળનો પરિઘ છે તો 2πr1 પ્લસ બીજા વર્તુળના પરિઘનો સૂત્ર લખીશું 2πr2. હવે આ બંનેમાં જે પ્લસમાં આવેલા છે ત્યાંથી આપણે કોમન લઈ લઈશું. 2πr3 બરાબર અહીંયાથી 2π કોમન આવી જશે, અહીંયા રહેશે r1 પ્લસ r2. 2π આ બાજુ જશે તો છેદમાં જતું રહેશે. r3 બરાબર 2π r1 પ્લસ r2 अपॉन 2π. પાઈ થી પાઈ ઉડી જશે, 2 થી 2 ઉડી જશે. r1 અને r2 ની જગ્યાએ કિંમતો લખી લો. r1 19 પ્લસ r2 9. એવી રીતે આવી જશે r3 બરાબર 28 સેન્ટીમીટર. હવે નેક્સ્ટ સમ વાંચીએ. બે વર્તુળની ત્રિજ્યા 8 સેન્ટીમીટર અને 6 સેન્ટીમીટર છે. જે વર્તુળનું ક્ષેત્રફળ આ બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા જેટલું હોય તે વર્તુળની ત્રિજ્યા શોધો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ ત્રણ વર્તુળ આપવામાં આવેલા છે પણ અહીંયા ક્ષેત્રફળની સરખામણી કરવામાં આવેલી છે. ચાલો સમ નંબર 2 સોલ્વ કરીએ. તો એવી જ રીતે r1 લખી નાખીશું 8 સેન્ટીમીટર પહેલા વર્તુળની ત્રિજ્યા, બીજા વર્તુળની ત્રિજ્યા r2 બરાબર 6 સેન્ટીમીટર અને ત્રીજા વર્તુળની ત્રિજ્યા આપણને શોધવાનું કીધું છે એટલે r3. તો વર્તુળનું ક્ષેત્રફળ જેની ત્રિજ્યા શોધવાનું કીધું છે એનું જે ક્ષેત્રફળ છે આ બંને વર્તુળના ક્ષેત્રફળના બરાબર હોય છે, સરવાળાના બરાબર હોય છે. તો અહીંયા લખીશું આપણે વર્તુળનું ક્ષેત્રફળ પ્લસ વર્તુળનું ક્ષેત્રફળ. હવે સૂત્રમાં આનું લખીશું પાઈ r3 સ્ક્વેર
આના માટે લખીશું પાઈ r1 સ્ક્વેર, આના માટે લખીશું પાઈ r2 સ્ક્વેર. તો અહીંયા પાઈ r3 સ્ક્વેર બરાબર પાઈ કોમન આવી જશે, r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર વધશે. આ પાઈ ગુણાકારમાંથી આ બાજુ જશે એટલે છેદમાં જતી રહેશે. તો પાઈ r1 સ્ક્વેર પ્લસ r2 સ્ક્વેર છેદમાં પાઈ થી પાઈ ઉડી જશે, r3 નો સ્ક્વેર બરાબર કિંમતો મૂકી લો, r1 8 નો સ્ક્વેર થશે પ્લસ r2 6 નો સ્ક્વેર. આ થશે r3 સ્ક્વેર બરાબર 64 પ્લસ 36. આ સ્ક્વેર આ બાજુ જશે બરાબરની પેલી બાજુ જશે તો રૂટમાં બદલાઈ જશે. 64 પ્લસ 36 કરશો તો 100 મળશે. r3 સ્ક્વેર રૂટ કાઢી દેશો તો તમને મળી જશે 10 સેમી. આ છે સમ નંબર સેકન્ડ નો જવાબ. સ્ટુડન્ટ્સ હવે કરીશું નેક્સ્ટ સમ. લેટ્સ સ્ટાર્ટ સ્ટુડન્ટ્સ સમ નંબર 3. એક ગાડીના દરેક પૈડાનો વ્યાસ 80 સેન્ટીમીટર છે. જો ગાડી 66 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે તો દરેક પૈડું 10 મિનિટમાં કેટલા પરિભ્રમણ પૂર્ણ કરશે? તો સ્ટુડન્ટ્સ દરેક પૈડાનો વ્યાસ આપવામાં આવેલો છે. વ્યાસ d બરાબર 80 સેન્ટીમીટર. જો કે તમને ખબર જ છે કે જ્યારે તમે ક્ષેત્રફળ શોધો અથવા પરિઘ શોધો તો તેમાં તમને ત્રિજ્યાની જરૂર પડતી હોય છે, r ની જરૂર પડતી હોય છે. એટલે આપણે અહીંયા શોધી નાખીશું દરેક પૈડાની ત્રિજ્યા r બરાબર વ્યાસ d છેદમાં 2. વ્યાસ છે 80 અને છેદમાં 2 તો આવી જશે ત્રિજ્યા 40 સેમી. માટેની નિશાની કરી દેશો સૂત્ર સિવાય, અને જે ઉપર લખેલું છે એ જ તમે અહીંયા નીચે લખી દેશો, મારી જેમ લાઈન ના મારતા. હવે એક પરિભ્રમણ માં કપાતું અંતર બરાબર દરેક પૈડાનું પરિઘ. હવે તમને ખબર જ છે કે પરિઘનું સૂત્ર શું હોય છે? પરિઘનું સૂત્ર હોય છે 2 પાઈ r. અને આ ચેપ્ટરના પાર્ટ 1 માં જેમાં મેં સૂત્ર સમજાવ્યા હતા તમને લોકોને, ત્યાં મેં તમને સમજાવેલું હતું કે પાઈની કિંમત 22/7 હોય છે અથવા પાઈની કિંમત 3.14 અથવા 3.1416 હોય છે. દાખલામાં જો કીધું હશે કે પાઈની કિંમત આ લેવાની છે તો જે આપેલી હોય એ જ લેવાની છે, અને જ્યારે કીધું ના હોય ત્યારે પાઈની કિંમત હંમેશા તમને 22/7 લેવી પડશે. એટલે અહીંયા તમને 22/7 લેવાની છે ગુણ્યા 4. ત્રણેય કિંમતોનો ઉપરનું ગુણાકાર કરી દેશું તો અહીંયા રફ માટે જગ્યા રાખેલી છે. 22 ગુણ્યા 2 કરીશું તો 44 આવશે. 44 ગુણ્યા 40 કરીશું તો આ 0 મૂકી લઈશું. 4 ચોક 16, 4 ચોક 16 ને 1 17, 1760 મળશે. 1760 છેદમાં 7 સેન્ટીમીટર આપણને મળશે. હવે અહીંયા આગળ કહેવામાં આવ્યું છે કે જો ગાડી 66 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે તો દરેક પૈડું 10 મિનિટમાં કેટલા પરિભ્રમણ પૂર્ણ કરશે? તો 1 કલાકમાં કપાતું અંતર બરાબર 66 કિલોમીટર. એવી જ રીતે 60 મિનિટમાં 1 કલાકમાં જે અંતર કપાતું હોય તેનો મતલબ છે કે 60 મિનિટમાં પણ એટલું જ અંતર કપાતું હશે, કેમ કે 60 મિનિટ બરાબર 1 કલાક થાય છે 66 કિલોમીટર. હવે 1 મિનિટમાં કપાતું અંતર શોધીએ, કારણ કે આપણને દાખલામાં 10 મિનિટમાં કેટલું અંતર કપાશે એ શોધવાનું છે. તો 1 મિનિટમાં કપાતું અંતર બરાબર
66/60 થઈ જશે કિલોમીટર। હવે આપણને જે શોધવાનું છે એ 10 મિનિટમાં શોધવાનું છે કે 10 મિનિટમાં કેટલા પરિભ્રમણ કોણ કરશે। તો 10 મિનિટમાં કપાતું અંતર શોધી નાખીશું, ગુણાકાર કરીશું 66 * 10/60 આ કિલોમીટર। 1 મિનિટથી 1 મિનિટ ઉડી જશે। તો હવે 10 મિનિટમાં કપાતું અંતર આવી જશે 66 ને 6 વડે ભાગી દઈશું 11 કિલોમીટર। હવે અહીંયા કિલોમીટરમાં આપવામાં આવેલું છે અને જે પરિઘ છે એ સેન્ટીમીટરમાં છે। તો માપોને આપણે સરખા કરી લઈશું, કાં તો કિલોમીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી નાખો અને અથવા સેન્ટીમીટરને કિલોમીટરમાં કન્વર્ટ કરી દેશો। તો સેન્ટીમીટરને કિલોમીટરમાં કન્વર્ટ કરશો તો ભાગાકાર કરવું પડશે, તો જે થોડુંક અઘરું રહેશે। આપણે કિલોમીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી લઈએ તો અહીંયા લખવું પડશે 10 મિનિટમાં કપાતું અંતર બરાબર 11 કિલોમીટરને સૌથી પહેલા મીટરમાં કન્વર્ટ કરીએ તો 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય છે। તો 1000 કરીશું તો જે જવાબ આવશે એ આવશે મીટરમાં। હવે સેન્ટીમીટરમાં લઈ લઈએ તો 10 મિનિટમાં કપાતું અંતર બરાબર આ બંનેનો ગુણાકાર કરીશું તો 11000 આવશે ગુણ્યા 100। તો જે જવાબ મળશે એ મળશે સેન્ટીમીટરમાં। 11000 ગુણ્યા 100 કરશો તો જવાબ મળી રહેશે તમને સેન્ટીમીટરમાં। માટે 10 મિનિટમાં કપાતું અંતર બરાબર 11 લાખ સેન્ટીમીટર। હવે આપણે પરિભ્રમણની સંખ્યા શોધી નાખીશું। તો પરિભ્રમણની સંખ્યા તો જે મોટી કિંમત છે કે જે 11 લાખ સેન્ટીમીટર છે એના છેદમાં નાની કિંમત ભાગાકાર કરી દઈશું જે 1760/7 છે। તમે આવી રીતે પણ લખી શકો છો। પરિભ્રમણની સંખ્યા શોધવા માટે સૂત્ર લખી શકો છો કે 10 મિનિટમાં કપાતું અંતર છેદમાં દરેક પૈડાનું પરિઘ। એટલે કે મોટી કિંમતના છેદમાં નાની કિંમત લખી દઈશું 1760/7। ભાગાકારના નીચે પણ ભાગાકાર આપવામાં આવેલું છે એટલે 7 ઉપર જતું રહેશે। 11 લાખ ગુણ્યા 7/1760। 1 મિનિટથી 1 મિનિટ ઉડાડી દેશો। હવે આને પણ 4 વડે ભાગી શકાય અને 1,10,000 ને પણ 4 વડે ભાગી શકાય। જો કે નાનામાં નાની કિંમતથી ભાગવું હોય તો આને પણ 2 વડે ભાગી શકાય અને આને પણ 2 વડે ભાગી શકાય। ભાગો આ 2 * 8 = 16, 88 આવશે। અહીંયા 2 * 5 = 10, 2 * 5 = 10 એટલે કે હવે 3 મીંડા વધશે। આને ફરીથી 2 વડે ભાગી શકો છો તો અહીંયા 44 મળશે। અહીંયા ભાગાકાર કરશો તો 2 * 2 = 4, 2 * 7 = 14, 2 * 5 = 10 એટલે 2 મીંડા આવી જશે। હવે ફરીથી 2 વડે ભાગી શકાય છે તો આને 2 વડે ભાગશો તો 2 * 1 = 2, 2 * 3 = 6, 2 * 7 = 14, 2 * 5 = 10 0 મળશે। હવે 2 વડે ભાગશો તો 11 મળશે। અહીંયા ભાગશો તો 2 × 12, 2 * 8 = 16, 2 * 7 = 14, 2 * 5 = 10। હવે 6875 ને 11 વડે ભાગી નાખો તો 11 × 6 = 66 તો અહીંયાથી 2 વધે છે। 11 × 2 = 22 તો અહીંયાથી 5 વધશે। 11 × 5 = 55 તો કિંમત મળશે આપણને 625/7। 625/7 કરશો તો કરીએ 7 × 5 = 35, વધી પડી 3, 7 × 2 = 14 ને 3 = 17, વધી પડી 1, 7 × 6 = 42 ને 1 = 43। તો અહીંયા લખી દેશો પરિભ્રમણની સંખ્યા। આવું પણ લખી શકો છો। માટે દરેક પૈડું
10 મિનિટમાં 4375 પરિભ્રમણ પૂર્ણ કરશે। नेक्स्ट सम वांचिए सम नंबर 4 जो 6 सेंटीमीटर त्रिज्या वाला वर्तुळना वृत्तांश द्वारा केंद्र આગળ બનતો ખૂણો 60 અંશ હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો। વિદ્યાર્થી મિત્રો એક જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે પણ તમે લોકો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધતા હો ત્યારે તમને લોકોને વૃત્તાંશની આકૃતિ બનાવી લેવાની છે, એટલે કે વર્તુળ દોરી લેવાનું છે। આવી રીતે કોઈ વૃત્તાંશ હશે, નામ આપી દેવાનું છે તમને O A B C અને અહીંયા કોઈ પોઈન્ટ D લઈ લો। તો હવે આ કેન્દ્ર આગળ જે ખૂણો બનાવે છે એ 60 અંશનો બનાવે છે અને વર્તુળની ત્રિજ્યા એટલે કે આ પણ 6 હશે અને આ પણ 6 સેન્ટીમીટર હશે। આવી રીતે એક વૃત્તાંશ બને છે। આ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેં તમને લોકોને પાર્ટ 1 માં સમજાવેલા છે। વૃત્તાંશનું ક્ષેત્રફળ કે જ્યારે વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું કીધું હોય તેનો મતલબ છે તમને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો વૃત્તાંશનું ક્ષેત્રફળ લખવાનું છે તમને વૃત્તાંશ O A B C નું ક્ષેત્રફળ સૂત્ર હોય છે પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 એટલે કે r ની કિંમત 6 સેન્ટીમીટર આપવામાં આવેલી છે। થીટા ની કિંમત જે ખૂણાનો માપ છે તે થીટા ની કિંમત છે 60 અંશ। અહીંયા પાઈ ની કિંમત વિશે ઉલ્લેખ કરવામાં આવેલ નથી એટલે 22/7 લખીશું। 22/7 r ની જગ્યાએ 6 લેશો એટલે 6 નો વર્ગ ગુણ્યા થીટા 60। હવે તમે જોશો આ 0 થી આ 0 ઉડી જશે, 6 વડે ભાગાઈ જશે, આ 6 * 1 = 6, 6 × 36। હવે 22 ગુણ્યા 6 નો વર્ગ એટલે કે 6 ગુણ્યા 6 છેદમાં 7 ગુણ્યા 6, 6 થી 6 ઉડી જશે। હવે ઉપરનો ગુણાકાર કરી દઈશું। 6 × 2 = 12, 6 × 2 ને 1 13 છેદમાં 7। આ જે જવાબ છે આવશે સેન્ટીમીટર સ્ક્વેરમાં। તમે આ જવાબને આગળ પણ વધારી શકો છો 132/7 કરીને, પણ આપણે અહીંયા સુધી જ રાખી રહ્યા છીએ। ઉપર લખી દેશો વૃત્તાંશ OABC નું ક્ષેત્રફળ। આ આન્સર। હવે કરીએ નેક્સ્ટ સમ। સ્ટુડન્ટ્સ લેટ્સ સ્ટાર્ટ સમ નંબર 5। 22 સેન્ટીમીટર પરિઘવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો। તો આન્સર 5। હવે એક વર્તુળ છે, એક ચતુર્થાંશ ભાગ છે। હવે થીટાનું માપ કેવી રીતે આવશે? આ વર્તુળ છે તો આ વર્તુળમાં ખૂણાનો માપ હોય છે, આખા વર્તુળના ખૂણાનું માપ 360 અંશ હોય છે। 4 ભાગ કરવાના છે, ચતુર્થાંશ લેવાનો છે એટલે છેદમાં 4 કરીશું એટલે થીટાનું માપ આવશે 90 અંશ, જેનું મતલબ છે કે આ કાટકોણ છે। નામ આપી દઈએ છે આપણે જે આપવું હોય। હવે વર્તુળનું પરિઘ આપવામાં આવેલું છે। અહીંયા પરિઘ બરાબર 22 સેન્ટીમીટર। તમને લોકોને ખબર જ છે કે જ્યારે તમે ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધશો એટલે કે વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું પડશે અને તેમાં તમને ત્રિજ્યાની જરૂર પડશે। તો વર્તુળના પરિઘનો સૂત્ર હોય છે 2πr બરાબર 22 સેન્ટીમીટર લઈશું। અહીંયા પાઈની કિંમત આપેલી નથી કે શું લેવાની છે એટલે 22 સપ્તમાંશ લઈશું। 2 × 22 સપ્તમાંશ × r બરાબર 22।
આ 7 બરાબરની પેલી બાજુ જશે તો ગુણાકારમાં થઈ જશે અને 2 ગુણ્યા 22 બરાબરની પેલી બાજુ જશે તો ભાગાકારમાં થઈ જશે તો r બરાબર 22 ગુણ્યા 7 થશે આ બંને છેદમાં આવી જશે તો 2 ગુણ્યા 22 થશે 22 થી 22 ઉડી જશે r આવી જશે 7/2 સેન્ટીમીટર આપણને ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે તો વર્તુળના ચતુર્થાંશ નું ક્ષેત્રફળ એટલે કે વૃત્તાંશનું ક્ષેત્રફળ વૃત્તાંશ એટલે કે લઘુ વૃત્તાંશ તો લઘુ વૃત્તાંશનું સૂત્ર હોય છે પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 પાઈ ની કિંમત લેવાની કીધી નથી માટે 22 સપ્તમાંશ લઈશું r 7/2 નો સ્ક્વેર કરશો એટલે કે 7/2 7/2 બે વખત આવશે થીટા ની જગ્યાએ 90 લેશો અહીંયા 22 સપ્તમાંશ અહીંયા છેદમાં લઈ લઈએ 2 એટલે 7/2 7/2 થઈ જશે અને 360 એક મીંડી થી એક મીંડી ઉડી જશે 9 1 9 9 ચોક 36 7 થી 7 ઉડી જશે 2 થી ભાગાકાર કરી શકીએ 22 ને તો 11 આવી જશે હવે ભાગાકાર જશે નહીં હવે ઉપરનો ગુણાકાર કરી લઈશું 11 ગુણ્યા 7 77 અને નીચેનો ગુણાકાર એટલે 2 ગુણ્યા 4 કરશો તો 8 77/8 સેમી સ્ક્વેર જવાબ આવશે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ હવે નેક્સ્ટ સમ કરીએ સમ નંબર 6 એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે મિનિટ કાંટો 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ રચે તે શોધો આન્સર નંબર 6 હવે આ ઘડિયાળ છે તમને ખબર છે ઘડિયાળ મોટા ભાગે રાઉન્ડ જ હોય છે હવે 5 મિનિટમાં લગભગ આટલું અંતર કાપશે તો અહીંયા હશે થીટાનો માપ O A B C હવે ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે એટલે કે આ મિનિટ કાંટો છે તો એની લંબાઈ r બરાબર 14 સેન્ટીમીટર આપવામાં આવેલી છે થીટાનો માપ આપણને શોધવો પડશે 5 મિનિટમાં પરિભ્રમણ કરીને જ્યાં આવતી હોય તેનું માપ શોધવા માટે 5 છેદમાં ટોટલ મિનિટ હોય છે 60 અને આખા વર્તુળ ના ખૂણાનો માપ હોય છે 360 0 થી 0 ઉડી જશે 6 એકા 6 6 છંગ 36 6 પંચા 30 એટલે થીટાનો માપ આવશે 30 અંશ હવે પરિભ્રમણ કરીને 5 મિનિટમાં જ્યાં પહોંચી ગઈ તેનું ક્ષેત્રફળ શોધવાનું છે એનો મતલબ છે આપણને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે વૃત્તાંશ લખો અથવા લઘુ વૃત્તાંશ લખો નું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 અહીંયા પણ પાઈ ની કિંમત કઈ લેવાની કીધી નથી એટલે 22 સપ્તમાંશ જ લઈશું સાથે સાથે r સ્ક્વેર એટલે કે 14 નો સ્ક્વેર એટલે કે 14 બે વખત થીટા ની વેલ્યુ 30 છે 10 થી 10 ઉડી જશે 3 વડે ભગાશે એટલે કે 12 મળશે અહીંયા 7 થી ઉપર ભગાઈ જશે એટલે 7 દુ 14 થશે હવે 2 વડે 12 ને ભાગી શકાશે 2 એકા 2 2 છંગ 12 હવે 22 ને પણ 2 વડે ભાગી શકાય છે તો 11 આવશે અને 6 ને પણ 2 વડે ભાગી શકાય છે એટલે 3 આવશે હવે ઉપરનો ગુણાકાર કરી લઈશું 14 એકા 14 14 ને 1 15 છેદમાં 3 અહીંયા સુધી પણ જવાબ લખી શકો છો અને ભાગાકાર કરીને આગળ લઈ જવું હોય તો આગળ પણ લઈને જઈ શકો છો આપણે અહીંયા સુધી જ રાખીએ સેમી સ્ક્વેર આપણો જવાબ સમ નંબર 6 માટેનો
હવે કરીશું નેક્સ્ટ સમ. સ્ટુડન્ટ્સ, લેટ્સ સ્ટાર્ટ સમ નંબર 7. 15 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંતરે છે. તેને અનુરૂપ લઘુ વૃત્તખંડ અને ગૃહ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. આન્સર નંબર 7 કરીશું અને જેવી રીતે દાખલામાં બતાવેલું છે તેવી રીતે આપણે એક આકૃતિ દોરી લઈશું. આ એક કોઈ વર્તુળ છે. વર્તુળની જીવા કેન્દ્ર આગળ 60 અંશનો ખૂણો આંતરે છે, એટલે કે આ બાજુથી પણ 60 અંશ થશે અને આ બાજુથી પણ 60 અંશ થશે. આ બાજુથી પણ 60 અંશ થશે. સ્ટુડન્ટ્સ, તમને લોકોને ખબર જ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 થાય છે. એને ધારી લઈએ O, A, B, અહીંયા ધારી લઈએ C અને એને ધારી લઈએ D. હવે ત્રિકોણ OAB માં માપ ખૂણો O પ્લસ માપ ખૂણો A પ્લસ માપ ખૂણો B બરાબર 180 અંશ થાય છે. આપણી પાસે માપ ખૂણો A છે, O નથી. O શોધવાનો છે કારણ કે આ જે માપ હોય છે એ થીટાનો માપ હોય છે અને સૂત્રમાં આપણે આ માપને લેતા હોઈએ છીએ, એટલે આપણને થીટાનો માપ એટલે કે માપ ખૂણો O શોધવો પડશે. માપ ખૂણો A 60 અંશ, માપ ખૂણો B 60 અંશ અને આ 180. માપ ખૂણો O પ્લસ 120 બરાબર 180. 120 પેલી બાજુ જશે તો બાદબાકી થઈ જશે. 180 માઈનસ 120. માપ ખૂણો O બરાબર થશે 60 અંશ, એટલે કે ત્રણે ત્રણ ખૂણાઓનો માપ 60 અંશ આવી ગયો. માટે આ જે ત્રિકોણ બનશે એ સમભુજ ત્રિકોણ બનશે. માપ ખૂણો O બરાબર માપ ખૂણો A બરાબર માપ ખૂણો B હોવાથી ત્રિકોણ OAB સમભુજ ત્રિકોણ છે, જેનો મતલબ થાય છે માટે OA બરાબર AB બરાબર OB થશે. આપણને અહીંયા શોધવાનું કીધું છે લઘુ વૃત્તખંડ અને ગૃહ વૃત્તખંડનું ક્ષેત્રફળ. હવે લઘુ વૃત્તખંડ કોને કહેવાય છે? આ જે ભાગ છે એ લઘુ વૃત્તખંડ છે. તો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર થાય છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. તો માટે આપણને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી લેવું પડશે. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ અહીંયા લઘુ વૃત્તાંશ થાય છે OABC નું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. પાઈ ની કિંમત અહીંયા 3.14 આપેલી છે, માટે પાઈ ની જગ્યાએ 3.14. r એટલે કે OA ની કિંમત એટલે કે ત્રિજ્યા આપેલી જ છે r બરાબર 15 સેન્ટીમીટર. OA બરાબર OB બરાબર r છે એટલે કે 15 સેન્ટીમીટર છે. r ની કિંમત 15 આપેલી છે, 15 સ્ક્વેર અને થીટા ની કિંમત 60 આપણા દ્વારા શોધવામાં આવેલી છે છેદમાં 360. 0 થી 0 ઉડી જશે, 6 એકા 6, 6 છંગ 36, પોઈન્ટ કાઢી લેશો ગુણ્યા 15 બે વખત થઈ જશે
પોઈન્ટ કાઢીને નીચે 100 મૂકી લઈશું ગુણ્યા 6 3 વડે 6 ઉડે છે 3 દુ 6 3 પંચા 15 2 વડે 314 ઉડશે 157 આવશે હવે ઉપરનો ગુણાકાર કરી લો 157 ગુણ્યા 15 ગુણ્યા 5 છેદમાં 100 તો 15 ગુણ્યા 5 કરશો તો 75 મળશે તો 157 ને 75 વડે ગુણી નાખશું 5 સત્તા 35 વધી પડી 3 5 પંજા 25 ને 3 28 વધી પડી 2 5 એકા 5 ને 2 7 હવે 7 વડે ગુણાકાર કરી લેશો 7 સત્તા 49 વધી પડી 4 7 પંજા 35 ને 4 39 વધી પડી 3 7 એકા 7 ને 3 10 5 8 9 17 9 7 16 ને 17 1 1 આવી જશે 117 75 છેદમાં 100 છેદમાં 100 છે 100 વડે ભાગશો એટલે કે 2 પછી પોઈન્ટ મૂકી લેશો નીચે 2 મીંડા છે તો પાછળથી 2 પછી પોઈન્ટ મૂકવામાં આવશે અને આ જવાબ આવશે સેમી સ્ક્વેરમાં આ મળી ગયું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આ સમભુજ ત્રિકોણ છે સમભુજ ત્રિકોણ હોવાથી OA ની કિંમત જે છે એ 15 છે 15 સેન્ટીમીટર OB ની કિંમત પણ 15 સેન્ટીમીટર છે સમભુજ ત્રિકોણમાં ત્રણેય બાજુઓ સરખી હોય છે એટલે AB બરાબર પણ 15 સેન્ટીમીટર આવશે તો આ હેરોનના સૂત્રથી સોલ્વ થશે A + B + C છેદમાં 2 A 15 B 15 અને C 15 છેદમાં 2 45 છેદમાં 2 આવશે એટલે થશે 22.5 S સેમી હવે હેરોનનો સૂત્ર મૂકીશું ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ હેરોન ના સૂત્ર મુજબ S S - A S - B S - C હવે S 22.5 છે 22.5 - 15 22.5 - 15 22.5 - 15 22.5 માંથી 15 બાદ કરશો તો મળશે 7.5 7.5 અને 7.5 હવે 22.5 ને 3 વડે ભાગી નાખશો તો અહીંયા મળશે 3 ગુણ્યા 7.5 ગુણ્યા 7.5 ગુણ્યા 7.5 ગુણ્યા 7.5 હવે તમને લોકોને ખબર જ છે કે રૂટમાંથી જોડકામાંથી કિંમતો બહાર આવે છે 3 ના જોડકા બનતા નથી એટલે 3 રૂટની અંદર જ રહેશે 7.5 બહાર આવી જશે અને 7.5 બહાર આવી જશે રૂટની અંદર રહેશે √3 હવે આ બંનેનો ગુણાકાર કરશો તો આવશે 56.25 અને √3 ની જગ્યાએ લેવાનું કીધું છે 1.73 56.25 અને 1.73 નો ગુણાકાર કરીએ તો તેની અંદરથી પોઈન્ટને અવગણી લો એટલે પોઈન્ટ વગર ગુણાકાર કરવાનું છે તમને 3 પંચા 15 વધી પડી 1 3 દુ 6 ને 1 7 3 છંગ 18 વધી પડી 1 3 પંચા 15 ને 1 16 7 વડે કરશો 7 પંચા 35 વધી પડી 3 7 દુ 14 ને 3 17 વધી પડી 1 7 છંગ 42 ને 1 43 વધી પડી 4 7 પંચા 35 ને 4 39 હવે 1 વડે કરશો તો એની એ જ કિંમત આવી રહેશે 5 2 6 5 હવે સરવાળો કરી દેશો 5 7 5 12 વધી પડી 1 ને 8 9 ને 7 16 ને 5 21 વધી પડી 2 2 6 8 ને 3 11 ને 2 13 વધી પડી 1 1 2 9 11 ને 6 17 3 ને 5 8 અને 1 9 હવે પોઈન્ટ અવગણવાનું કીધું હતું તો અહીંયા 1 2 2 પછી પોઈન્ટ છે અને અહીંયા પણ 1 અને 2 2 પછી પોઈન્ટ છે તો ટોટલ 4 પછી પોઈન્ટ મૂકીશું 1 2 3 4
97.3125 આવી જશે। આ આવી ગયું ત્રિકોણનું ક્ષેત્રફળ। હવે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવા માટે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મૂકીશું 117.75, ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ 97.3125। હવે બાદબાકી કરી દઈશું આપણે 117.75 માઈનસ 97.3125। હવે અહીંયા 117.75 છે, એના પાછળ બે મીંડા મૂકી દઈશું, કારણ કે 97.97 પછી ચાર કિંમતો છે દશાંશમાં, તો આની ચાર કિંમત કરવા માટે બે ઝીરો ઉમેરી દઈશું। હવે બાદબાકી કરીશું તો 5 7 3 4 0 2 આવશે 20.4375 સેમી સ્ક્વેર। આ મળે છે આપણને લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ। આ દાખલાની અંદર આપણને શોધવાનું છે ગૃહ વૃત્તખંડનું ક્ષેત્રફળ। તો ગૃહ વૃત્તખંડનું ક્ષેત્રફળ હોય છે વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ। હવે તેના માટે આપણને શોધી લેવું પડશે વર્તુળનું ક્ષેત્રફળ। વર્તુળના ક્ષેત્રફળનો સૂત્ર હોય છે પાઈ r સ્ક્વેર। પાઈ ની કિંમત 3.14 લેવાનું કીધું છે અને r ની કિંમત આપેલી છે 15, 15 નો સ્ક્વેર। 3.14 ગુણ્યા 15 નો સ્ક્વેર એટલે કે 15 ગુણ્યા 15। આપણને કરવાનું છે 3.14 ગુણ્યા 15 ગુણ્યા 15। તો સૌપ્રથમ આપણે પોઈન્ટને અવગણી લઈશું, એટલે પોઈન્ટ વગર ગુણાકાર કરીશું। 15 ગુણ્યા 15 થાય છે 225, તો 314 ગુણ્યા 225 કરી નાખીશું। 5 ચોક 20 વધી પડી 2, 5 એકા 5 ને 2 7, 5 તરી 15। હવે બે વડે કરીશું, 2 ચોક 8, 2 એકા 2 અને 2 તરી 6। હવે ફરી બે વડે કરીશું તો સેમ કિંમત આવશે 8 2 6। સરવાળો કરી લેશો 0, 7 ને 8 15, વધી પડી 1, 5 ને 1 6 ને 2 8 ને 8 16, વધી પડી 1, 1 ને 1 2 ને 6 8 ને 2 10, વધી પડી 1 6 ને 1 7, મળશે 17650। હવે અહીંયા પાછળથી બે પછી પોઈન્ટ છે, તો અહીંયા પણ આપણે પાછળથી બે પછી પોઈન્ટ કરી લઈશું, બે આંકડા પછી, તો આવશે 706.50। તેમાંથી બાદ કરી લઈશું લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ જે આપણને મળેલ છે 20.4375। હવે 706.50 માંથી અહીંયા પોઈન્ટ પછી ચાર કિંમતો છે, ચાર કિંમતો લેવા માટે બે મીંડા મૂકી લઈશું પાછળ, માઈનસ 20.4375। તો અહીંયા મળશે 5, અહીંયા મળશે 2, અહીંયા મળશે 6, અહીંયા મળશે 0, 6 અને અહીંયા મળશે 8 અને અહીંયા મળશે 6। તો આપણો જવાબ આવશે 686.0625 સેમી સ્ક્વેર। અને આ મળે છે આપણને ગૃહ વૃત્તખંડનું ક્ષેત્રફળ। હવે કરીશું નેક્સ્ટ સમ। સ્ટુડન્ટ્સ, લેટ્સ સ્ટાર્ટ સમ નંબર 8। 15 મીટર બાજુવાળા ચોરસ આકારના ઘાસના ખેતરના એક ખૂણે ઘોડાને 5 મીટર લાંબા દોરડાથી ખીલા સાથે બાંધેલો છે। જો આકૃતિ 12.11 તમને આકૃતિ દેખાઈ રહી હશે, પણ મને અત્યારે દેખાતી નથી, એટલે હું આમાંથી તમને સમજાવવા માટે બનાવીશ। પછી શું શોધવાનું છે આમાં? તો ફર્સ્ટ ઘોડો ખેતરના જેટલા ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ શોધો। બીજું, દોરડું 5 મીટરને બદલે
10 મીટર લાંબુ રાખ્યું હોત તો ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો શોધો. પાઈની કિંમત અહીંયા 3.14 લેવા માટે કહેલું છે. આન્સર નંબર 8. તમને સમજાવવા માટે અહીંયા દોરું છું કે આ એક ચોરસ છે જેની ચારે બાજુની લંબાઈ 15 મીટર છે. ચોરસ છે એટલે ચારે બાજુની લંબાઈ સરખી જ હોય અને એક ઘોડો બાંધેલો છે. અહીંયા ઘોડો બાંધેલો છે તો એના દોરડાની લંબાઈ 5 મીટર આપવામાં આવેલી છે. તો જેટલા ભાગમાં એ ચરી શકે તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો એ અહીંયા સુધી ચરી શકે છે, આમ વર્તુળમાં ચરી શકશે. તો આ જે ભાગ બને છે તમને ખબર જ છે કે આ એક ખેતર છે, એક જ ખેતરમાં ચરવાનું છે અને બીજા ખેતરમાં જવાનું નથી. પણ આપણે ધારીએ તો એ દોરડું ચારે બાજુ ફરી શકે છે તો વર્તુળ બનશે. પણ ખાલી આટલા ભાગનું ક્ષેત્રફળ એ અહીંયા પણ ચરી શકે છે, અહીંયા પણ ચરી શકે છે, અહીંયા પણ ચરી શકે છે, પણ મેક્સિમમ કેટલા ભાગ સુધી એ ચરી શકશે તો આટલા ભાગ સુધી તે ચરી શકશે. તો આટલા ભાગનું આપણને ક્ષેત્રફળ શોધવાનું છે. તો આ બને છે લઘુ વૃત્તાંશ. આપણે ધારી લઈએ છીએ આ O, આ A, અહીંયા B અને અહીંયા C. આપણને શોધવાનું છે કે ઘોડો ખેતરના જેટલા ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ. તો ઘોડો ચરી શકે તેટલા ભાગનું ક્ષેત્રફળ બરાબર થશે લઘુ વૃત્તાંશ OABC નું ક્ષેત્રફળ. વિદ્યાર્થી મિત્રો, ચોરસ છે તો અહીંયા જે ખૂણો બનશે એટલે કે થીટાનું માપ આવશે એ આવશે 90 અંશ. r આપવામાં આવેલી છે, જે દોરડાની લંબાઈ છે એ r છે 5 મીટર. હવે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ હોય છે પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. સૂત્રમાં કિંમત મૂકીએ. પાઈની જગ્યાએ આવશે 3.14 ગુણ્યા r સ્ક્વેર, તો r ની જગ્યાએ આવશે 5 નો વર્ગ ગુણ્યા થીટા એટલે 90 છેદમાં 360. 0 થી 0, 9 એકા 9, 9 ચોક 36. તો ઉપર આવશે 3.14 ગુણ્યા 5 ગુણ્યા 5 છેદમાં 4. ઉપર ઉપરનો ગુણાકાર કરી નાખો તો પોઈન્ટ ને અવગણીને ગુણાકાર કરી નાખીશું આપણે પહેલા. 5 ગુણ્યા 5 25, 314 ગુણ્યા 25, 5 ચોક 20, વધી પડી 2, 5 એકા 5, 2 7, 5 તરી 15. હવે 2 વડે કરીશું, 2 ચોક 8, 2 એકા 2, 2 તરી 6. મળશે 0, 15, 5 2 7 ને 1 8, 6 ને 1 7. મળશે આપણને 78.50. કારણ કે 78.50 મળ્યું છે તો અહીંયા પાછળથી 2 પછી પોઈન્ટ છે તો 78.50 માં પાછળથી 2 પછી પોઈન્ટ મૂકીશું તો એ 5 ના આગળ આવશે છેદમાં 4. હવે 78.50 ને 4 વડે ભાગી લઈશું તો 4 એકા 4, 3, 8 ઉતારી લઈશું. 4 નવા 36, 2 5 ઉતારી લઈશું, અહીંયા પોઈન્ટ મૂકી લઈશું. 4 6 24, 1 આ 0 ઉતારી લેવામાં આવશે. 4 દુ 8, પાછળ 0 મૂકી દઈશું. હવે 0 ઉતારી લઈશું, 0, 4 પંચા 20. આપણને જવાબ મળશે 19.625 કે 19.625. ઘોડો ચરી શકે તેટલા ભાગનું ક્ષેત્રફળ બરાબર આવશે 19.625 મીટર સ્ક્વેર. હવે આ હતું ફર્સ્ટ. હવે શોધીશું સેકન્ડ. સેકન્ડમાં કીધું છે કે દોરડું 5 મીટરને બદલે 10 મીટર લાંબુ રાખ્યું હોત
એટલે કે r પહેલા 5 મીટર હતી, હવે r 10 મીટર રાખી હોત તો ક્ષેત્રફળમાં થતો વધારો શોધવાનો છે. હવે સેકન્ડ શોધીશું. તો ધારો કે 5 મીટર વધારી દેવામાં આવે છે દોરડાનું માપ, તો આ થઈ જશે. તો અહીંયા ધારી લઈએ છીએ આપણે D E અને F. તો સેકન્ડ માટે લઘુ વૃત્તાંશ O D E F નું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. પાઈ ની જગ્યાએ 3.14, r ની જગ્યાએ 10 નો વર્ગ, થીટા ની જગ્યાએ 90 છેદમાં 360. અહીંયા આપણે 0 થી 0 કાપી નાખીએ. 9 એકા 9, 9 ચોક 36. અહીંયાથી પોઈન્ટ કાઢી લઈએ. 314 ગુણ્યા 10 ગુણ્યા 10 છેદમાં પોઈન્ટ કાઢીને 100 મૂકી લઈશું નીચે ગુણ્યા 4. 1 0 થી 1 0 ઉડી જશે, 1 0 થી 1 0 ઉડી જશે. 314 ને 4 વડે ભાગી દઈશું. 314 ને 4 વડે 4 સત્તા 28, 3 4 નીચે ઉતારી લેવામાં આવશે. 4 અઠ્ઠા 32, પોઈન્ટ મૂકી દઈશું અને 0 લઈ લઈશું. અહીંયા પોઈન્ટ મૂકી દેવામાં આવશે. હવે 0 ઉતારી લઈશું. 4 પંચા 20, 0. આપણો જવાબ આવશે 78.5 મીટર સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને લોકોને ચરવાના ક્ષેત્રમાં વધારો પૂછવામાં આવેલો છે. તો ચરવાના ક્ષેત્રમાં થયેલ વધારો બરાબર. હવે મોટું ક્ષેત્રફળ કોનું હશે? તો લઘુ વૃત્તાંશ ODEF નું મોટું ક્ષેત્રફળ હશે. કારણ કે આમાં r ની લંબાઈ કે આની અંદર r 10 લેવામાં આવેલું છે અને અહીંયા r 5 છે. તો મોટું ક્ષેત્રફળ આનું છે. સરખાવશો 78.5 અને 19.625. તો મોટું ક્ષેત્રફળ આ છે. તો વધારો મોટા ક્ષેત્રફળમાંથી નાનું ક્ષેત્રફળ બાદ કરી દેશો તો લઘુ વૃત્તાંશ ODEF નું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તાંશ OABC નું ક્ષેત્રફળ. હવે 78.5 માઈનસ 19.625. હવે બાદબાકી કરી દઈશું. 78.5 માંથી 19.625 બાદ કરીશું તો અહીંયા પોઈન્ટ પછી 3 કિંમતો છે, અહીંયા પોઈન્ટ પછી 1 જ છે તો તેના પાછળ 2 0 મૂકી દઈશું. બાદબાકી કરીશું 5, અહીંયાથી મળશે 7, અહીંયાથી મળશે 8, અહીંયાથી મળશે 8 અને અહીંયાથી મળશે 5. તો આવશે આપણો જવાબ 58.875 મીટર સ્ક્વેર. તો ચરવાના ક્ષેત્રમાં થયેલ વધારો આવશે 58.875 મીટર સ્ક્વેર. આ થયો આપણો જવાબ. હવે કરીશું આપણે નેક્સ્ટ સમ. સ્ટુડન્ટ્સ, લેટ્સ સ્ટાર્ટ સમ નંબર 9. જો PQ બરાબર 24 સેન્ટીમીટર, PR બરાબર 7 સેન્ટીમીટર અને વર્તુળનું કેન્દ્ર O હોય તો આકૃતિ 12.19 માં દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તમને આકૃતિ દેખાઈ જ રહી હશે તમારી સ્ક્રીન ઉપર. આન્સર નંબર 9. આ આકૃતિ આવી રીતે છે. અહીંયા વર્તુળનું કેન્દ્ર છે અને આવી રીતે આ એક ત્રિકોણ દોરવામાં આવેલું છે અને આ રંગીન ભાગનું ક્ષેત્રફળ આપણને શોધવાનું છે. આપણને જે કિંમતો આપેલી છે એ છે PQ બરાબર 24 સેન્ટીમીટર, અહીંયા R
O કેન્દ્ર, Q અને P. કેવી રીતે શોધીશું આપણે આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ? તો આપણે અહીંયાથી અર્ધવર્તુળ થાય છે, આ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધી નાખીશું અને એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી નાખીશું તો આપણને મળી જશે આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ. અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે આપણને જરૂર હશે PQ ની અને RP ની, અને અર્ધવર્તુળ માટે આપણને જરૂર હશે ત્રિજ્યાની, એટલે કે આપણને આ આખું વ્યાસ મળી જશે, QR મળી જશે તો આપણે R શોધી શકીએ છીએ, કારણ કે QR જે હોય છે એ હોય છે વ્યાસ, વ્યાસનો અડધો કરીશું તો આપણને મળી જશે ત્રિજ્યા. હવે PR આપવામાં આવેલું છે 7 સેન્ટીમીટર. તો તમને લોકોને ખબર જ હશે કે જે વ્યાસ હોય છે એ જીવા કરતા મોટું હોય છે. જીવા ગમે ત્યાં દોરેલી હોય એ નાની જ હશે, પણ જે વ્યાસ છે એ જીવા કરતા મોટું હશે. એટલે જે મોટું હોય છે એ કર્ણ હોય છે. આ ધારી લઈશું આપણે ત્રિકોણ કાટકોણ છે, તો ત્રિકોણ PQR માં પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરીને QR નો સ્ક્વેર બરાબર PR નો સ્ક્વેર પ્લસ PQ નો સ્ક્વેર બરાબર PR ની જગ્યાએ મૂકી લઈશું 7 નો સ્ક્વેર થઈ જશે, PQ ની જગ્યાએ મૂકીશું તો 24 નો સ્ક્વેર થશે. આ QR નો સ્ક્વેર, QR નો સ્ક્વેર બરાબર 7 નો સ્ક્વેર કરીશું 49, 24 નો સ્ક્વેર કરીશું તો 576. QR નો સ્ક્વેર બરાબર આ બંનેનો સરવાળો કરશો તો થશે 625, સ્ક્વેર આ બાજુ જશે તો રૂટમાં જતું રહેશે. તો QR ની કિંમત આપણને મળશે, જ્યારે આપણે 625 નો રૂટ કાઢીશું તો મળી જશે 25 સેન્ટીમીટર. આ વ્યાસ છે તો ત્રિજ્યા R બરાબર આપણને મળશે વ્યાસ જે અહીંયા આપવામાં આવેલો છે QR છેદમાં 2, એટલે કે 25/2 સેન્ટીમીટર. હવે શોધી લઈશું અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાઈ r સ્ક્વેર. હવે 1/3 ગુણ્યા પાઈ ની જગ્યાએ 22/7 લેવામાં આવશે, કારણ કે પાઈ ની કિંમત આપવામાં આવેલી નથી, અને r ની જગ્યાએ 25/2 નો સ્ક્વેર. 2 થી ઉડાડી દઈશું 22 ને તો 11 આવશે. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બરાબર 11/7 ગુણ્યા 25/2 ગુણ્યા 25/2, કારણ કે 25/2 નો વર્ગ આપવામાં આવેલો છે. ઉપર ઉપરનો ગુણાકાર કરી લઈશું અને નીચે નીચેનો ગુણાકાર કરી લઈશું. નીચે નીચેનો ગુણાકાર 28 આવશે, 7 દુ 14 દુ 28. હવે 25 ગુણ્યા 25 કરીએ છીએ તો 625 મળે છે. 625 ગુણ્યા 11 કરીશું તો 11 × 5 = 55, વધી પડી 5, 11 દુ 22 ને 5 27, વધી પડી 2, 11 × 6 66 ને 2 68, તો મળશે 6875 સેમી સ્ક્વેર. આ મળશે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. હવે શોધી નાખીશું ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ. તો PQR નું ક્ષેત્રફળ મળશે 1/3 ગુણ્યા પાયો PQ છે અને વેગ PR. 1/3 PQ ની કિંમત આપવામાં આવેલી છે 24 અને PR ની કિંમત આપવામાં આવેલી છે 7. 2 × 2, 24 ને 2 વડે ભાગી દઈશું તો 12, 12 × 7 84 સેમી સ્ક્વેર. આ મળશે આપણને ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ. આપણને શોધવાનું છે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ. તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળશે, રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર અર્ધવર્તુળનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ. અર્ધવર્તુળનું ક્ષેત્રફળ છે
6875 છેદમાં 28 માઈનસ 84 લસા લઈશું તો 28 મળશે 28 ને 28 વડે ભાગાકાર કરશો તો 1 મળશે 1 નો ગુણાકાર અંશમાં કરી દેશો તો 6875 28 ને 1 વડે ભાગશો તો 28 મળશે 28 ગુણ્યા 84 અંશ સાથે કરશો તો કરીને જુઓ 8 ચોક 32 વધી પડી 3 8 8 64 ને 3 67 હવે 2 વડે કરીશું 2 ચોક 8 2 8 16 તો મળશે 2 8 7 15 વધી પડી 1 6 6 12 ને 1 13 વધી પડી 1 2 મળશે આપણને જવાબ 2352 માઈનસ 2352 હવે બાદબાકી કરી દો 6875 માઈનસ 2352 માઈનસ 2352 તો મળશે 3 2 8 માંથી 3 5 6 માંથી 2 4 4 5 2 3 છેદમાં 28 સેમી સ્ક્વેર આ આપણને મળી ગયો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ અને સમ નંબર 9 નો આન્સર હવે આપણે કરીશું સમ નંબર 10 સ્ટુડન્ટ્સ લેટ્સ સ્ટાર્ટ સમ નંબર 10 જો O કેન્દ્રવાળા બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા અનુક્રમે 7 સેન્ટીમીટર અને 14 સેન્ટીમીટર તથા ખૂણો AOC બરાબર 40 અંશ હોય તો આકૃતિ 12.20 માં દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો તો આન્સર નંબર 10 કરીશું તો કંઈક આવી રીતે આપવામાં આવેલા છે બે સમકેન્દ્રી વર્તુળ છે આ કેન્દ્ર છે વર્તુળનો O તમને તમારા જવાબમાં તમને તમારા ક્વેશ્ચનમાં દેખાતું હશે આવી રીતે સમકેન્દ્રી બે વર્તુળ આપેલા છે આ 40 અંશનું છે અહીંયા O B D A C આપવામાં આવેલું છે આપણને આ રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધી લેવાનું છે તો માટે આપણે ધારી લઈએ છીએ અહીંયા આપણે ધારી લઈએ છીએ E અને અહીંયા ધારી લઈએ છીએ F તો બે લઘુ વૃત્તાંશ થશે અહીંયા એક લઘુ વૃત્તાંશ થશે OBED અને એક લઘુ વૃત્તાંશ થશે OAFC તમે મોટા લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી નાનું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી દેશો તો તમને મળી રહેશે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ તો સૌપ્રથમ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી નાખીએ તો લઘુ વૃત્તાંશ OAFC નું ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 હવે પાઈ ની કિંમત આપેલી નથી એટલે 22/7 લઈશું મોટા વર્તુળની ત્રિજ્યા આપવામાં આવેલી છે 14 સેમી અને નાના વર્તુળની ત્રિજ્યા આપવામાં આવેલી છે 7 સેમી જ્યારે લઘુ વૃત્તાંશ OAFC નું ક્ષેત્રફળ શોધશો ત્યારે મોટા વર્તુળની ત્રિજ્યા લઈશું તો 14 નો વર્ગ કરીશું અને થીટાની કિંમત આપવામાં આવેલી છે 40 છેદમાં 360 અને આ 22/7 0 થી 0 ઉડી જશે 4 * 4 4 9 36 હવે 22 14 નો વર્ગ આપેલો છે એટલે 14 * 14 અહીંયા વધશે 7 * 9 7 * 7 7 * 14 ગુણાકાર કરી લઈશું 14 * 28 28 * 22 કરો તો અહીંયા મળશે 56 તો નીચે પણ 56 મળશે 6 6 5 11 ને 5 ને 1 6 તો થશે 616 છેદમાં 9 સેન્ટીમીટર સ્ક્વેર એવી જ રીતે લઘુ વૃત્તાંશ OBED નું ક્ષેત્રફળ શોધી નાખીશું જેનું સૂત્ર સેમ પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360 હવે પાઈ ની કિંમત 22/7 ગુણ્યા r ની કિંમત 7 નો વર્ગ અને થીટા ની જગ્યાએ 40 છેદમાં 360 0 થી 0 4 * 4 4 9 36 હવે આગળ કરીએ
પાઈ 22 સપ્તમાંશ 7 નો વર્ગ છે એટલે 7 બે વખત આવી જશે અને અહીંયાથી 9 વધેલું છે 7 થી 7 ઉડી જશે 22 ગુણ્યા 7 કરશો તો 154/9 સેન્ટીમીટર સ્ક્વેર આપણને મળશે આ મળશે આપણને લઘુ વૃત્તાંશ OBED નું ક્ષેત્રફળ હવે આપણને રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર લઘુ વૃત્તાંશ OAFC નું ક્ષેત્રફળ માઈનસ લઘુ વૃત્તાંશ OBED નું ક્ષેત્રફળ તો લઘુ વૃત્તાંશ OAFC નું ક્ષેત્રફળ મળે છે આપણને 616/9 અને લઘુ વૃત્તાંશ OBED નું ક્ષેત્રફળ મળે છે આપણને 154/9 જ્યારે છેદ સરખા હોય ત્યારે આપણે અંશો ની વચ્ચે બાદબાકી કરી શકીએ છીએ 616 માંથી 154 બાદ કરશો તો 2 અહીંયા મળશે 6 અને અહીંયા મળશે 4 462/9 મળશે 3 વડે ભાગી નાખો 3 તરી 9 3 એકા 3 3 પંચા 15 3 ચોક 12 તો આપણને જવાબ મળશે 154/3 તો આ મળી જશે આપણને રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ 154/3 સેન્ટીમીટર સ્ક્વેર આ થયો આપણો સમ નંબર 10 નો જવાબ હવે કરીશું આપણે નેક્સ્ટ સમ લેટ્સ સ્ટાર્ટ સ્ટુડન્ટ સમ નંબર 11 14 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ ABCD માં જો અર્ધવર્તુળો APD અને BPC આવેલા હોય તો આકૃતિ 12.21 માં દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો આન્સર નંબર 11 તમને તમારી સ્ક્રીન ઉપર આકૃતિ 12.21 દેખાઈ રહી હશે હું અહીંયા પણ દોરીને તમને સમજાવી દઉં છું આવી રીતે એક ચોરસ છે જેની બાજુઓની લંબાઈ 14 સેન્ટીમીટર છે તેનો મતલબ થાય છે કે ચારે બાજુ 14 સેન્ટીમીટરની છે હવે અહીંયા બે અર્ધવર્તુળો છે હવે આ જે બે અર્ધવર્તુળો છે તેમનું નામ છે APD અને BPC હવે આ અર્ધવર્તુળોની ત્રિજ્યા શું હશે તો તમને લોકોને ખબર જ છે કે આ 14 સેન્ટીમીટર છે અહીંયાથી આ પણ 14 સેન્ટીમીટર છે તો તેની વચ્ચેથી પરિકર મૂકીને આ અર્ધવર્તુળ દોરેલું હશે તો આ વર્તુળની ત્રિજ્યા અને આ વર્તુળની ત્રિજ્યા એક સરખી જ હશે હવે ત્રિજ્યા શોધી નાખીએ r બરાબર આ અર્ધવર્તુળ માટે વ્યાસ છે એટલે કે વ્યાસ આપવામાં આવેલું છે 14 સેન્ટીમીટર તેમજ આ બાજુની લંબાઈ આપવામાં આવેલી છે એ પણ 14 સેન્ટીમીટર છે તો r એટલે ત્રિજ્યા હશે વ્યાસ છેદમાં 2 વ્યાસ છે 14 છેદમાં 2 r આપણને મળી રહેશે 7 સેન્ટીમીટર હવે આપણને રંગીન ભાગનું ક્ષેત્રફળ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે કેવી રીતે શોધી શકશો તો તમે ચોરસનું ક્ષેત્રફળ શોધી નાખવાનું છે તમને લોકોને અને સાથે સાથે બંને અર્ધવર્તુળોનો ક્ષેત્રફળ શોધી નાખવાનો છે ચોરસમાંથી આ બંને અર્ધવર્તુળોનું ક્ષેત્રફળ બાદ કરી દેશો તો તમને રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળી રહેશે તો એક અર્ધવર્તુળ
નું ક્ષેત્રફળ થશે 1/2 પાઈ r સ્ક્વેર. 1/2 પાઈ ની કિંમત અહીંયા આપેલી નથી એટલે આપણે લઈ લઈશું 22/7 અને r સ્ક્વેર એટલે કે 7 નો સ્ક્વેર. 22 ને 2 વડે ભાગશો તો 11 મળશે. અહીંયા વધશે 11 ગુણ્યા 7 ગુણ્યા 7. 7 થી 7 ઉડી જશે તો અહીંયા મળશે 77 સેમી સ્ક્વેર. આ તમને મળી ગયું એક અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. હવે ચોરસનું ક્ષેત્રફળ શોધી લઈશું. ચોરસ ABCD નું ક્ષેત્રફળ, તેનું ક્ષેત્રફળ હોય છે, સૂત્ર હોય છે બાજુનો વર્ગ. બાજુની લંબાઈ છે 14 તો 14 નો વર્ગ. 14 નો વર્ગ એટલે કે 14 ગુણ્યા 14. 14 ગુણ્યા 14 કરશો તો મળશે 196 સેમી સ્ક્વેર. હવે આ મળી ગયું તમને લોકોને ચોરસ ABCD નું ક્ષેત્રફળ. આપણને શોધવાનું છે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર ચોરસ ABCD નું ક્ષેત્રફળ માઈનસ 2 ગુણ્યા 1 અર્ધવર્તુળ. હવે તમને લોકોને ખબર જ છે કે ચોરસની અંદર બે અર્ધવર્તુળ બનાવવામાં આવેલા છે. આના માટે પણ સેમ ત્રિજ્યા હશે અને આના માટે પણ સેમ ત્રિજ્યા હશે. તો એક અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધી લેશો એ જ બીજા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ હશે. એટલે અહીંયા કરવામાં આવેલું છે 2 ગુણ્યા 1 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ. એટલે કે આપણને બે અર્ધવર્તુળના ક્ષેત્રફળ મળી રહેશે. ચોરસ ABCD નું ક્ષેત્રફળ છે 196 માઈનસ 2 ગુણ્યા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ છે 77. તો 196 માઈનસ બંનેનો ગુણાકાર કરી લઈશું તો મળશે 154. બાદબાકી કરશો તો 2 4 અહીંયા 0 એટલે કે મળશે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ 42 સેન્ટીમીટર સ્ક્વેર. આ મળશે સમ નંબર 11 નો જવાબ. વિદ્યાર્થી મિત્રો આના પછીનું જે સમ છે સમ નંબર 12 એ થોડું મોટું છે એટલા માટે બીજો સમ હું અહીંયા કરાવી રહ્યો નથી. હવે આપણે કરીશું નેક્સ્ટ સમ નંબર 12. સ્ટુડન્ટ્સ લેટ્સ સ્ટાર્ટ સમ નંબર 12. 12 સેન્ટીમીટર બાજુવાળા સમભુજ ત્રિકોણ OAB ના શિરોબિંદુ O ને કેન્દ્ર તરીકે અને ત્રિજ્યા 6 સેન્ટીમીટર લઈ વર્તુળાકાર ચાપ દોર્યું છે. આકૃતિ 12.22 માં દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તમને તમારી સ્ક્રીન પર આકૃતિ 12.22 દેખાઈ રહી છે જે કંઈક આ પ્રકારે આપવામાં આવેલી છે. જેનું કેન્દ્ર O, ત્રિકોણ OAB, આ જે ત્રિજ્યા છે આ 6 સેન્ટીમીટર આપવામાં આવેલી છે અને આ સમભુજ ત્રિકોણ બને છે એટલે તેની દરેક બાજુની લંબાઈ 12 સેન્ટીમીટર હશે. હવે તમને લોકોને રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ એટલે કે આ ક્ષેત્રફળ આ આખું ક્ષેત્રફળ શોધવાનું છે. તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધવા માટે તમે વર્તુળનું ક્ષેત્રફળ શોધી નાખશો અને ત્રિકોણનું ક્ષેત્રફળ પ્લસ કરશો અને એમાંથી બાદ કરી દેશો આટલા ભાગનું ક્ષેત્રફળ. કારણ કે જ્યારે તમે વર્તુળનું ક્ષેત્રફળ શોધો છો ત્યારે તમે આખા ભાગનું ક્ષેત્રફળ શોધી નાખો છો અને ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો છો ત્યારે આ આખા ભાગનું ક્ષેત્રફળ શોધી નાખો છો. તો બંને જગ્યાએ આ ભાગ આવી જાય છે જે લઘુ વૃત્તાંશ બનાવે છે. તો આ લઘુ વૃત્તાંશ નું ક્ષેત્રફળ આપણે બાદ કરી દઈશું તો આપણને આ રંગીન ભાગનું ક્ષેત્રફળ મળી રહેશે. તો r બરાબર આપવામાં આવેલી છે
6 સેન્ટીમીટર અને ત્રિકોણના બાજુઓની લંબાઈ 12 સેન્ટીમીટર આપવામાં આવેલી છે. આપણે શોધી નાખીશું સૌપ્રથમ વર્તુળનું ક્ષેત્રફળ, જેનું સૂત્ર હોય છે પાઈ r સ્ક્વેર. પાઈની કિંમત અહીંયા આપવામાં આવેલી નથી એટલે આપણે 22/7 ધારી લઈશું. r સ્ક્વેર એટલે કે 6 નો સ્ક્વેર. 22 ગુણ્યા 6 ગુણ્યા 6. 6 ગુણ્યા 6 કરશો 36 મળશે. 36 ગુણ્યા 22 કરી નાખશો. 2 6 12, 2 3 6 ને 1 7. અહીંયા પણ 72 જ મળશે. 2 9 7 તો મળી રહેશે 792/7. આ થશે સેમી સ્ક્વેર. આ મળી ગયું વર્તુળનું ક્ષેત્રફળ. હવે આપણે શોધી નાખીશું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર હોય છે પાઈ r સ્ક્વેર થીટા છેદમાં 360. જ્યારે સમભુજ ત્રિકોણ બને છે ત્યારે થીટાનું જે માપ છે એટલે દરેક ખૂણાનું માપ છે એ સરખો હોય છે. તમને લોકોને ખબર છે કે ત્રિકોણના ખૂણાઓના માપનો સરવાળો 180 હોય છે. એ ત્રિકોણ ગમે તે રીતનો હોય, ત્રિકોણ હોય તો એમનો માપનો સરવાળો 180 થાય છે. તો અહીંયા ત્રિકોણ સમભુજ આપવામાં આવેલો છે તો સમભુજ ત્રિકોણના ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ. હવે માટે દરેક ખૂણાનો માપ બરાબર 180 અંશ છેદમાં 3 તો જે આપણને મળી રહેશે 60 અંશ. તો થીટાની જગ્યાએ 60 મૂકી લેશો, પાઈની જગ્યાએ 22/7 મૂકી લેશો, r ની જગ્યાએ 6 નો સ્ક્વેર, થીટાની જગ્યાએ 60, નીચે ગુણ્યા 360. 0 થી 0 ઉડી જશે. 6 એકા 6, 6 છંગ 36. હવે 22 ગુણ્યા 6 નો વર્ગ છે એટલે 6 ગુણ્યા 6. અહીંયા મળશે 7 ગુણ્યા 6. 1 6 થી 1 6 ઉડી જશે. 22 ગુણ્યા 6 કરી લેશો તો મળશે 132/7 સેમી સ્ક્વેર. આ મળી જશે તમને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે શોધી નાખીશું ત્રિકોણનું ક્ષેત્રફળ. તો ત્રિકોણના ક્ષેત્રફળ માટે તમે હેરોનનો સૂત્ર લેશો. હેરોનના સૂત્રથી ત્રિકોણનું ક્ષેત્રફળ હેરોનના સૂત્રથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું તો તેમાં શોધવાનું હોય છે s. s હોય છે a + b + c છેદમાં 2. અહીંયા ત્રિકોણના ત્રણેય બાજુઓની કિંમત સરખી જ છે કારણ કે સમભુજ ત્રિકોણ છે અને એ જે લંબાઈ છે એ 12 છે તો દરેકની જગ્યાએ 12 + 12 + 12 આવશે છેદમાં 2. ત્રણેયનો સરવાળો કરશો તો મળશે 36 છેદમાં 2 તો આવશે 18. આ s ની કિંમત મળી આપણને. હવે તમે લખી શકો છો ત્રિકોણનું ક્ષેત્રફળ અથવા ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. તો ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર થાય છે હેરોનના સૂત્રના માધ્યમથી s નેક્સ્ટ બ્રેકેટમાં s - a s - b s - c. સૂત્રમાં કિંમતો મૂકી લઈશું તો s ની જગ્યાએ 18 18 - 12 18 - 12 ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર
આ કિંમત આપણને મળશે 18 ગુણ્યા 6 ગુણ્યા 6 ગુણ્યા 6. 18 ના પણ અવયવ પાડી લો તો 3 ગુણ્યા 6 થશે અને બાકીના 3 જેમ છે એવી રીતે લખી દઈશું. હવે જોડકા બનાવીશું. તમને લોકોને ખબર છે કે રૂટની અંદરથી જોડકામાં કિંમત બહાર આવે છે. એક જોડકામાંથી એક કિંમત બહાર આવે છે તો આ જોડકામાંથી 6 બહાર આવી જશે, આ જોડકામાંથી 6 બહાર આવી જશે. 3 ના જોડકા મળતા નથી એટલે 3 અંદર જ રહી જશે. 6 ગુણ્યા 6 કરશો તો 36√3 સેમી સ્ક્વેર. હવે શોધીશું આપણે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ. તો રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આપણને મળશે બરાબર વર્તુળનું ક્ષેત્રફળ, તેમાં પ્લસ કરીશું આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ અને બાદ કરી દઈશું, માઈનસ કરી દઈશું લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે વર્તુળનું ક્ષેત્રફળ, તો વર્તુળનું ક્ષેત્રફળ આપણને મળે છે 792/7 પ્લસ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મળે છે 36√3 અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણને મળ્યું છે 132/7. આ માઈનસ માં છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનમાં રાખજો. આના છેદમાં પણ 7 છે અને આના છેદમાં પણ 7 છે તો બાદબાકી પોસિબલ હોય છે જ્યારે છેદ સરખા હોય. તો 792 માંથી 132 બાદ કરશો તો અહીંયા મળશે 0, 9 માંથી 3 બાદ કરશો એટલે 6, 7 માંથી 1 બાદ કરશો એટલે 6, 660/7 અને પ્લસ 36√3. આવી રીતે આપણને મળી જાય છે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ. આ દાખલાની સાથે જ સ્ટુડન્ટ્સ પતે છે આપણું ચેપ્ટર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.